રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં 4 આરોપીઓની જામીન અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરાશે. તો જમીન માલિક સહિત અન્ય 3 અધિકારીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે. તો અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. નાના ભૂલકાઓ મોતને ભેટ્યા હતા, જેમાં 4 આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો અને આજે 4 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની છે. શું વિગતો? સ્મિતા, ખૂબ જ મહત્વના સમાચાર છે. આજે 4 આરોપીઓની જામીન અરજીને લઈને સુનાવણી છે તે કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જમીન માલિક અશોકસિંહ જાડેજા, ફાયર ઓફિસર વિલેજ ખેર, પૂર્વ એટીસીઓ ગૌતમ જોશી, રાજેશ મકવાણાની જામીન અરજી પર આજે નિર્ણય છે તે લેવામાં આવશે. ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ ગઈકાલે જ અરજી દાખલ કરી હતી જામીન અરજીની. ત્યારે અશોકસિંહ અને વિલેજ ખેર અગાઉ જામીન અરજીની જે અરજી છે તે દાખલ કરી હતી. એટલે કે આજરોજ તેને લઈને સુનાવણી કરવામાં આવશે. સૌ કોઈની નજર અત્યારે એ સુનાવણીને લઈને છે, કારણ કે અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા અને એ 27 લોકોના જે પરિવારજનો છે તેઓ ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે કે તેઓને ક્યારે ન્યાય મળે. હાલ આ જે અગ્નિકાંડનો મામલો છે તે કોર્ટમાં છે અને સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો અંદાજિત ઘણા એવા જે આરોપીઓ છે કે જે પોતે અધિકારીઓ છે અને કહી શકાય કે આ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એક દાખલો બેસાડવો જોઈએ. આવી લોકો અપેક્ષા કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક કાર્યવાહી છે તે કરવી જોઈએ. જી બિલકુલ. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.